જો આ સુરતી ખમણ તમે એકવાર ખાઈ લીધા તો બીજા બધા ભૂલી જશો, એટલા ટેસ્ટી છે. તો આપણે સુરતી વાટી દાળના ખમણ બનાવીશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં આપણે બોલમાં ચણાની દાળ અને થોડા પૌવા લઈ સારી રીતે ધોઈ અને 5થી 6 કલાક જેવું આપણે એને પલાળી દઈશું. આ રીતે પલળી જાય એટલે પાણી નિતારી મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે સારા એવા પ્રમાણમાં આદું, મરચાં, થોડું ખાટું હોય એવું દહીં, હળદર, હિંગ, મીઠું ઉમેરી અને પાણીની જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરી, તો વધારે પડતું નથી ઉમેરવાનું, અને આવું બેટર વાટી લઈશું. એક ડબ્બામાં બેટર ઉમેરી દઈશું. આ રીતે થોડું રિન્સ કરી પાણી મેં ઉમેર્યું. ઢાંકી 10 કલાક માટે આથો આવવા દઈશું. 10 કલાક પછી બેટર આ રીતે ફૂલી જશે અને એમાં જાળીદાર એવું બેટર તમારું થઈ જશે. બેટરના 2 ભાગ કરી લઈશું અને બેટરમાં ઈનો, ખાવાના સોડા અને થોડું પાણી, તેલ પણ તમે થોડું ઉમેરી શકો, અને ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે ખમણનું બેટર ઉમેરી દઈશું. ઉપરથી વાટેલા મરી આ રીતે છાંટી દઈશું અને આપણે એને 18 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. 18 મિનિટ પછી ખમણ આપણા તૈયાર છે. આપણે પ્લેટને બહાર કાઢી હલકું 1-2 મિનિટ જેવું ઠંડુ થવા દઈએ, એના પીસીસ કરી લઈશું. સાથે વઘાર માટે તેલ, રાઈ, તલ સાથે થોડું જીરું, મરચાં અને મીઠો લીમડો ઉમેરી અને વઘારને આ રીતે ખમણ પર રેડી દઈશું. તમે કડાઈમાં પણ ખમણને વઘારી શકો, અને તમે જોઈ શકો છો જાળીદાર, પોચા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લીલી ચટણી સાથે. તમે ડિટેલ રેસીપી ચેક કરશો એટલે તમને મળી જશે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો.